છે સવાર સવારમાં? દીકરા, હું તારો પિતા. હા બોલો પિતાજી. બેટા, દરવાજો તો ખોલ. મારે કાંઈ કામ નથી. મને વિચાર આવ્યો કે મારા પૌત્ર માટે રમકડા હું હું તેને આપું છું ને. હા બોલો બીજું કંઈ? ના ના દીકરા, બીજું કાંઈ નહીં. આ તો તું હમણાં જ પિતા બન્યો છે ને એટલા માટે વિચાર્યું કે તને ઓ કમ ઓન ડેડ, હવે હું નાનો બાળક નથી રહ્યો. અને તમને શું લાગે છે? હા, ફક્ત તમને જ આવડે છે બાળક ઉછેરતા? કે તમને શું ખબર આજના ફાધરની જવાબદારી? હા, મારે મીટિંગમાં જવાનું હતું ને તેમાં એ મોડું કરાવી દીધું. પછી આવજો. અને હા, બાય ધ વે, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારા સન માટે રમકડા લાવ્યા. થેન્ક્સ અ લોટ. આવજો. વાહ વાહ મારા લોહીના કણ, વાહ. મારો દીકરો હવે મને શીખવાડે છે કે પિતા એટલે શું, પિતાની જવાબદારી શું હોય છે. અને જુઓ તો ખરા, મારો આભાર પણ એને કેવી રીતે વ્યક્ત કર્યો. દીકરા, તારી આ આભાર માનવાની રીત બહુ સારી છે. તું જ્યારે 1 વર્ષનો હતો ને ત્યારે તને નવડાવતા ધોવડાવતા ખવડાવતા ત્યારે તે આખી રાત રડી રડીને મારો આભાર પ્રગટ કર્યો. તું 2 વર્ષનો હતો ત્યારે તને ચાલતા શીખવાડ્યું ત્યારે તે મારી આંગળીએ બટકા ભરીને મારો આભાર પ્રગટ કર્યો. જ્યારે તું 3 વર્ષનો થયો ત્યારે તને પ્રેમથી ભોજન પીરસ્યું ત્યારે તે થાળીને લાત મારીને આભાર પ્રગટ કર્યો. જ્યારે તું 5 વર્ષનો થયો ત્યારે તને બહાર ફરવા લઈ જવા માટે સારા કપડાં પહેરાવ્યા ત્યારે તે કાદવમાં આળોટીને મારો આભાર વ્યક્ત કર્યો. તું 7 વર્ષનો થયો ત્યારે તને બેટ અને બોલ અપાવ્યા ત્યારે તે બાજુવાળાના ઘરની બારીઓના કાચ તોડીને આભાર પ્રગટ કર્યો. તું 9 વર્ષનો થયો ત્યારે તારા સંગીતના શોખને પૂરો કરવા પૈસા ભરી ટ્યુશન રખાવ્યું ત્યારે તે ક્યારેય પ્રેક્ટિસ નહીં કરીને આભાર પ્રગટ કર્યો. અને જ્યારે તું 11 વર્ષનો થયો ને ત્યારે તને સારી સ્કૂલમાં એડમિશન અપાવ્યું. વાલી મીટિંગમાં બધાની વચ્ચે મારે માફી માંગવી પડી અને તે મારી એ માફીને ન ગણકારતા પાછી ધમાલ કરીને મારો આભાર પ્રગટ કર્યો. તું 16 વર્ષનો થયો ત્યારે અમુક પ્રકારના વાળ કપાવવા માટે મેં સૂચન કર્યું અને ત્યારે તે તમને ફેશનની ગમ નથી એમ કહીને આભાર પ્રગટ કર્યો. તું 18 વર્ષનો થયો ને ત્યારે પૈસાની ખેંચ હતી, છતાં તને રાજી રાખવા વ્યાજે રૂપિયા લાવીને મોંઘું બાઈક અપાવ્યું. દેવું કરાવી જીત પૂરી કરીને તે મારો આભાર પ્રગટ કર્યો. જ્યારે તું 21 વર્ષનો થયો ને ત્યારે તને પૂછ્યું કે પેલી યુવતી કોણ હતી ત્યારે તે તમારે મારી અંગત બાબતોમાં માથાકૂટ ન કરવી એમ કહીને આભાર પ્રગટ કર્યો. આજે જ્યારે તું 26 વર્ષનો થયો, તું પિતા બન્યો ને હું મારા પૌત્ર માટે રમકડા લાવ્યો ત્યારે તે ઘરનો દરવાજો ખોલ્યા વગર જ મને ધિક્કારીને પાછો મોકલી મારો આભાર પ્રગટ કર્યો. વાહ મારા દીકરા, વાહ. આભાર વ્યક્ત કરવાની તારી આ રીત તારા પિતાને બહુ ગમી. તું મને પૂછે છે ને કે પિતા શું હોય છે? હું કહું, ક્યારેક ખભે બેસાડીને મેળો બતાવે છે પિતા, ક્યારેક બની ઘોડો રમત રમાડે છે પિતા,
ક્યારેક અભિમાન તો ક્યારેક સ્વાભિમાન છે પિતા, ક્યારેક ધરતી તો ક્યારેક આસમાન છે પિતા. જન્મ દીધો છે ભલે માતાએ, પણ જાણશે જગત જેનાથી એ ઓળખાણ છે પિતા. પિતા, તો જ્યારે બીમાર હતો ને, ત્યારે રાતોના ઉજાગરા વીઠીને તને શાંતિથી સુવડાવ્યો એ છે પિતા. એકનો એક પ્રશ્ન વારંવાર પૂછવા છતાં દરેક વખતે શાંતિથી સંતોષકારક જવાબ આપે એ છે પિતા. નોકરીમાં કામ કરતી વખતે પિતા પોતાના હાથ અને કપડાં બગડે તેની ચિંતા ન કરતા, તમારું ભવિષ્ય ન બગડે તેની વધુ ચિંતા કરે છે. પિતા એ હોય છે જે ભૂખ્યા રહી તમને સારું સારું જમાડે છે. પિતા વટવૃક્ષ છે જેમની શીતળ છત્ર છાયામાં સંપૂર્ણ પરિવાર સુખેથી જીવે છે. તમારા સુખમાં જ પોતાનું સુખ અને તમારા દુઃખમાં પોતાનું દુઃખ માને એ છે પિતા. પૈસા ભલે ઓછા હોય, પણ તમારી દરેક જીદ હસતા મોએ પૂરી કરે એ છે પિતા. પોતે સાવ સામાન્ય કપડાં પહેરશે, પણ સ્કૂલ કે કોલેજમાં તમારું સારું દેખાય એટલે તમને નવા કપડાં અપાવે એ છે પિતા. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ એ ન હોય તો અંધારું છવાઈ જાય. પિતા ગુસ્સે થાય છે એવું લાગ્યા કરે, થોડા વધારે કડક છે એવી સતત અનુભૂતિ થાય છે, પણ પિતા નાળિયેર જેવા હોય છે, બહારથી કડક, અંદરથી સાવ નરમ. તમારા એક સ્મિત માટે બધું ન્યોછાવર કરે એ છે પિતા. તમારી સફળતાની સીડીનું દરેક પગથિયું છે પિતા. તમે દરેક ક્ષણ સારી રીતે જીવો એના માટે પોતાની જિંદગી ભૂલી જાય એ છે પિતા. પિતા દીપકની જેમ પોતે સળગીને પ્રકાશ ફેલાવે છે તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે. રોડ ક્રોસ કરતા જ્યારે ટ્રક સાવ નજીક આવી ગઈ હોય અને બ્રેક મારે ત્યારે મોઢામાંથી બાપરે શબ્દ નીકળે છે. મોટા સંકટમાં પિતા જ યાદ આવે છે. बेमतलब सी दुनिया में पिता ही हमारी शान है. किसी शख्स के वजूद की पिता ही पहली पहचान. આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું પિતા હે, અને હવે એ જ દીકરો આજે મારી આંગળી છોડીને મને શીખવાડે છે કે પિતા એટલે શું. જેમણે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી એવા પિતા સાથે શું દીકરો 5 મિનિટ પણ ન બેસી શકે. પિતાના સમર્પણની કિંમત દુનિયાના કયા કેલ્ક્યુલેટરમાં ગણીશ દીકરા? હું પિતાનો ઉપકાર ગણાવી નથી રહ્યો, પરંતુ આંતરવેદના ખોલી રહ્યો છું. હું પિતા છું, પતિત નહીં. લાગણીઓનું બેલેન્સ વધારવા માટે આ વાત નથી કરી રહ્યો. એક પિતાને શું એટલી પણ ઈચ્છા ન હોય કે પોતાનો છેલ્લો શ્વાસ પોતાના હૃદયના ટુકડાના ખોળામાં છૂટે? બધાની જીવન યાત્રાનું અંતિમ સ્થાન તો એક જ છે, સ્મશાન. પણ જ્યારે પોતાના મૃતદેહને દીકરો પ્રથમ મુખાગ્નિ આપે ત્યારે પિતાના સળગતા મૃતદેહને ચાંદીની શીતળતાનો અનુભવ થાય છે. તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરનાર પિતાને દીકરા પાસેથી એક જ ઈચ્છા
અંતિમ ઈચ્છા રહે છે કે પિતાના મૃત્યુ પછી પોતાનો દીકરો એના ફોટા ઉપર હાર ચડાવે. બેટા, મારા મૃત્યુ પછી મારા ફોટા ઉપર હાર ચડાવીશ ને? અને કદાચ તમે હાર ન પહેરાવો તો પણ તમારા પિતાનો સ્વર્ગમાંથી એક જ પ્રેમ ભર્યો અવાજ આવશે, બેટા તું રાજી છે ને? રાજી છે ને?